વઢવાણના બલદાણા ગામે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ઉપર જાહેર સભામાં જ એક યુવકે લાફો ઠોકી દીધો છે અને તે બાદ તેના પ્રત્યાઘાત પણ ગંભીર રીતે આવ્યા છે। આ જ મુદ્દે આપણી સાથે વાત કરવા અલ્પેશ ઠાકોર હાજર છે। અલ્પેશભાઈ, પ્રથમ પ્રતિક્રિયા શું સમગ્ર ઘટનાને લઈને? જો જે કે ઘટના બની છે એની તો પહેલા કડકમાં કડક શબ્દોમાં નિંદા કરું છું। આ લોકશાહી કયા સ્તરમાં જઈ રહી છે એ બતાવે છે કે લોકશાહીનું સ્તર ખૂબ નિમ્ન સ્તરે જઈ રહ્યું છે। એટલે જે કંઈ બન્યું છે નિંદાને પાત્ર છે અને આવા બનાવોને ક્યાંય હું એવું માનું સભ્ય સમાજમાં કોઈ સ્થાન ના હોય। સાથે મુદ્દો એ થાય છે કે જે આંદોલનકારી છીએ અમે, આંદોલનકારીને કોઈ એવો અધિકાર નથી કે લોકોને ઉશ્કેરી અને કોઈ પણને ખોટી રાહ, ખોટી દિશા બતાવી। જે આંદોલનો થયા એ આંદોલનમાં 14 યુવાનો મર્યા, વાસ્તવિકતા છે। ગુજરાતની અનેક પ્રકારની જાનમાલને નુકસાન થયું, આ વાસ્તવિકતા છે। સાહેબ, થોડાક મારા યુવાનો પર નોર્મલી કેસ થયા હોય તો પણ હું શાંતિથી નથી જીવી શકતો, મને ઊંઘ પણ નથી આવતી। મને યાદ છે કે એમણે હાર્દિકભાઈએ હાર્દિકે ટૂંક જ ગાળા પહેલા એક એવું નિવેદન કરેલું કે અલ્પેશ ઠાકોર કે એની સાથે જોડાયેલા કોઈના ઉપર કેસ પણ નથી થયા। મેં હંમેશા એવું ધ્યાન રાખ્યું કે જે આંદોલનકારી આવે છે કંઈક મેળવા આવે છે, કંઈક વિચારધારા સાથે આવે છે, કોઈ ક્રાંતિ કરવા આવે છે। હવે એ